નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। પીઓકેમાં ભારતનો પ્રચંડ પ્રહાર। તો પીઓકેમાં અનેક આતંકી કેમ્પ તબાહ કરી દેવામાં આવ્યા છે। તો એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન થવા પામ્યું છે। પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે। મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। તો આ સાથે જ ઉરીમાં ફાયરિંગ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે। તો પીઓકેમાં અનેક આતંકી કેમ્પને તબાહ કરી દેવામાં આવ્યા છે। પીઓકેમાં ભારતનો પ્રચંડ પ્રહાર। એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે। પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે। તો મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે પીઓકેમાં ભારતનો આ પ્રચંડ પ્રહાર। પીઓકેમાં અનેક આતંકી કેમ્પને તબાહ કરી દેવામાં આવ્યા છે। એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે। મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। તો ઉરીમાં ફાયરિંગ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે। પીઓકેમાં અનેક આતંકી કેમ્પને તબાહ કરી દેવામાં આવ્યા છે। તો એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। પીઓકેમાં ભારતનો પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યો છે। પીઓકેમાં અનેક આતંકી કેમ્પને તબાહ કરી દેવામાં આવ્યા છે। તો એક પછી એક ભારત પાકિસ્તાનના આતંકી હુમલાનો જવાબ આપી રહ્યું છે, જવાબી કાર્યવાહી કરી રહી છે। પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે। મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। ઉરીમાં ફાયરિંગ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે। તો એલઓસી પર ફાયરિંગમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે। તો પીઓકેના બાગમાં પણ ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે। તો ગત રાતથી 8 વાગ્યાથી જે પાકિસ્તાને એક પછી એક હુમલા કરવાના શરૂ કર્યા તેને લઈને ભારત તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાનના સૈન્યને તબાહ કરી રહ્યું છે। તો તણાવની પરિસ્થિતિ વચ્ચે ભુજમાં બ્લેકઆઉટ અમલી। ગતરોજ રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં અંધારપટ છવાયો હતો। બ્લેકઆઉટ જે જાહેર કરવામાં આવ્યું હતું ભુજ સહિત સમગ્ર કચ્છ પંથકમાં બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી। ડ્રોન હુમલાની આશંકાને પગલે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું જેનો અમલ કરવામાં આવ્યો છે। પાકિસ્તાન દ્વારા કરાયેલ ડ્રોન હુમલામાં 3 ડ્રોન તોડી પડાયા। સંવાદદાતા મહેન્દ્ર મારો આપણી સાથે કચ્છથી લાઈવ જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, તણાવની પરિસ્થિતિ વચ્ચે ભુજમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો જે હાલ ભારત અને પાકિસ્તાનનું જે તણાવ છે તે વધી રહ્યું છે તેના કારણે ભારત સરકાર દ્વારા જે રીતના આદેશો કરવામાં આવ્યા છે બ્લેકઆઉટને લઈને, ત્યારે ગતકાલે જ ભુજ સહિત જે સમગ્ર
સરહદી વિસ્તાર છે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ તે બી સમાચાર સૂત્રોમાંથી મળી રહ્યા છે કે મોડી રાત્રે આજે દુશ્મન દેશ છે તેમના દ્વારા ડ્રોન છોડવામાં આવ્યા હતા અને ભારતના જે સરહદી વિસ્તાર છે કચ્છનો એવા ત્યાં સિરક્રીક પાસે આ જે ડ્રોન છે તેમને ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આજે નાપાક દેશ છે તેમના દ્વારા કહેવાય છે કે જે આવા નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને ભારતીય સેના છે તે મુંહતોડ જવાબ આપી રહી છે. ત્યારે ગઈકાલે જ કહી શકાય કે બ્લેકઆઉટ કરાયા બાદ સમગ્ર કચ્છ સહિત જે સરહદી વિસ્તાર છે તેમાં બ્લેકઆઉટ છવાયો હતો અને જે રીતના હાલ વાત કરવામાં આવે તો જે હાલ અહીંની પરિસ્થિતિ છે તે જેને લઈને તંત્ર છે તેમના દ્વારા પણ સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે અને હાલ બેઠકોનો દોર છે તે બી ચાલી રહ્યો છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો તણાવની પરિસ્થિતિ વચ્ચે ભુજમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યો છે. ગત રોજ રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં અંધારપટ છવાયો. ભુજ સહિત સમગ્ર કચ્છ પંથકમાં બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો છે. તો તંત્ર દ્વારા પણ લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ડ્રોન હુમલાની આશંકાને પગલે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો. તો ડ્રોન હુમલાની આશંકાને પગલે આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો જેનો અમલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા કરાર ડ્રોન હુમલામાં 3 ડ્રોન તોડી પડાયા છે. તો ગત રોજ રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં અંધારપટ છવાયો હતો. તો સંવાદદાતા મહેન્દ્ર મારું આપણી સાથે ફરીથી લાઈવ જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, જે બ્લેકઆઉટ જે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ભુજમાં કચ્છમાં આ બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ લોકોને જે અપીલ કરવામાં આવી હતી લોકોએ પણ એ અપીલનું પાલન કર્યું, શું કહેશો? ચોક્કસ, જે રીતના ગત રાત્રે જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી રહી હતી કે લોકો છે તે સુરક્ષિત તેમના ઘરે રહે અને હાલ જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે તે સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે જે કચ્છ છે તે સરહદી વિસ્તાર છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે બ્લેકઆઉટ છે તે જારી કરવામાં આવ્યું છે. હાલ કહી શકાય કે જે સરહદી વિસ્તાર છે કચ્છ તેમાં ગતરોજ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. સમગ્ર કહી શકાય તો સરહદી વિસ્તાર છે કચ્છ સહિત તમામ જે કચ્છના જે તાલુકા છે તેમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાની પણ જરૂર નથી તેવી પણ માહિતી છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો તણાવની પરિસ્થિતિ વચ્ચે ભુજમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યો છે. ગત રોજ રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં અંધારપટ છવાયો. ભુજ સહિત સમગ્ર કચ્છ પંથકમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યો. તો તંત્ર દ્વારા લોકોની ઘરમાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. લોકોએ પણ તંત્રની આ અપીલનું પાલન કર્યું. તો ડ્રોન હુમલાની આશંકાને પગલે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ. તો ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તો આ મહત્વના સમાચાર મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તો ગુજરાતના 3 જિલ્લાઓ હાઈ એલર્ટ મોડ પર મુકાયા છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ સહિતના જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે. સુઈગામ તાલુકાના 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. તો વાવ તાલુકાના 12 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે, વધુ શું કહેશો? ચોક્કસથી હિરલ, જો જણાવી દઈએ તમને કે ભારત અને પાકિસ્તાનની વચ્ચેની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ હવે વણસી ચૂકી છે એવું કહી શકાય. યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે અત્યાર સુધીમાં
18 જેટલા જિલ્લાઓ જે છે તે હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે। ખાસ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ, ભુજ જે છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલે રાતથી જ જે રીતે પાકિસ્તાને ડ્રોનથી આપણા ભારત પર હુમલો કર્યો હતો ને એના વળતા જવાબમાં ભારતે જે છે તે કાર્યવાહી કરી છે। વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભારતે જે છે જેટલા પણ ડ્રોનથી હુમલા કરવામાં આવે છે તેના ઉપર જવાબી હુમલો તો કર્યો છે અને તમામ જે ડ્રોન છે તેને પણ તોડી પાડ્યા છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ગઈકાલે મધરાતે જે છે તે હાઈ મીટિંગ જે કહેવાય ગાંધીનગરમાં મીટિંગ કરવામાં આવી હતી। સરહદી ગામોમાં ગઈકાલે અંધારપટ હતો અને બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું હતું। જેટલા પણ સરહદી વિસ્તારો છે આ તમામ વિસ્તારોને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા હતા। અત્યારે હાલની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો આજે નાપાક પાકિસ્તાન જે છે તે પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું, ત્યારે ભારત પણ ડિફેન્સમાં કહી શકાય કે પોતાનો જવાબી હુમલો પણ આપી રહ્યો છે। જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર જે છે તે હાથ ધર્યું ત્યારે માત્ર ને માત્ર જે આતંકવાદી ઠેકાણા હતા તેને ટાર્ગેટ કર્યો હતો, પરંતુ આજે નાપાક પાકિસ્તાન જે છે તે પોતાની હરકતોથી બાજ આવતું નથી અને તે અત્યારે હાલ જ્યારે ભારત પર અત્યારે હાલ હુમલા કરી રહ્યું છે, ડ્રોનથી તે હુમલા કરી રહ્યા છે, ત્યારે દરેક હુમલાનો જે ભારતીય જવાનો જે છે અને ભારતીય જે એર ડિફેન્સ વાળા જે છે તે અત્યારે હાલ બખૂબી જવાબ આપી રહ્યા છે। અત્યાર સુધીની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો મોડી રાતથી જ ગતિવિધિઓ જે છે તે વધી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર એ અંતિમ નથી, હજુ પણ ઓપરેશન સિંદૂર જે છે તે ચાલુ છે તેવું આપણે કહી શકાય। ખાસ વાત કરવામાં આવે તો પઠાણકોટમાં પાકિસ્તાની ફાઇટરને પ્લેને તોડી પાડ્યું છે। આ મહત્વના સમાચાર ગઈકાલે આવ્યા હતા। ત્યારે અત્યારની જો પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર જે છે, રાજસ્થાન છે, પંજાબ છે, આ બધી જ જગ્યાઓ પર ડ્રોનથી તે લોકોએ ડ્રોન મિસાઇલ છોડી હતી અને સામે તે લોકોનું જે S-400 જે છે તેને ભારતે તોડી પાડ્યું હતું। આ મહત્વના સમાચાર ગઈકાલે મળ્યા હતા। 2 જેટલા ફાઇટર જે છે તેને પણ તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે મહત્વની વાત કહી શકાય કે આતંકવાદી અડ્ડાઓને આપણે નિશાના પર લીધા હતા, પરંતુ અત્યારે હાલ આજે પાકિસ્તાન જે છે તે આવી રીતે ડ્રોનથી હુમલા કરી રહ્યા છે, ત્યારે જવાબી કાર્યવાહી જે છે તે ચાલુ છે। ત્યારે જો મહત્વની વાત કહી શકાય તો ભારત જે છે તે ચૂપ બેસવા વાળું નથી અને હવે પાકિસ્તાનના તરફથી આવતા દરેક ડ્રોન જે છે, દરેક હુમલાનો જે છે જડબાતોડ જવાબ જે છે તે આપવામાં આવશે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર। વાવ તાલુકાના 12 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। એસપી, એલસીબી, એસઓજી સરહદી વિસ્તારના ગામડાઓમાં પહોંચી છે, તો ગામોમાં, ખેતરોમાં, ઘરોમાં લાઇટો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી। તો સુઈગામ, માવસરી, વાવ તાલુકામાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું, તો યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। તો બનાસકાંઠા સરહદી નડાબેટમાં બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો છે। વાવ અને સુઈગામ તાલુકામાં બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રકાશ, પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તે પછી જે સૂચનો આપવામાં આવ્યા, બનાસકાંઠાના સરહદી નડાબેટમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, વધુ શું કહેશો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે લગભગ 8:30 પછી પાકિસ્તાને જે નાપાક હરકત કરી હતી, જેને કારણે સરહદી વિસ્તારના અનેક જે એરિયા છે એરિયામાં એની અસર જોવા મળી હતી। જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લો એટલે કે નડાબેટ પાકિસ્તાન સરહદે આવેલો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક એની અસર સીધી જોવા મળી હતી। રાજ્ય સરકાર દ્વારા જે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા હતા જેને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે સુઈગામ અને વાવ તાલુકાના અનેક ગામડામાં ક્યાંક ને ક્યાંક બ્લેકઆઉટ કરવાની જે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી, જેને કારણે અહીંનું જે વહીવટી તંત્ર છે, બનાસકાંઠા એસપી હોય કે એલસીબી હોય કે એસઓજી હોય કે સ્થાનિક પોલીસ હોય, ક્યાંક ને ક્યાંક ગામડાને ખેતરો સુધી તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને સાથોસાથ અહીંનું જે સ્થાનિક તંત્ર છે તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ જે સરહદી જિલ્લો હતો અને આ જે વિસ્તાર છે એના લોકો ક્યાંક ને ક્યાંક યુથની બાબતને લઈને એલર્ટ જોવા મળે છે। લોકો જાતે જાગૃતિ બતાવી હતી। રાત્રે લગભગ 9 વાગ્યા પછી જયારે એલર્ટ જાહેર કરવામાં આવ્યો એના પછી સમગ્ર સવાર
અત્યાર સુધી તમામે તમામ ખેતરની લાઇટો બંધ જોવા મળી હતી. બીજી બાજુ વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એક્શનમાં જોવા મળ્યું હતું. જે બ્લેકઆઉટ તો કરવામાં આવ્યું, પરંતુ આ સાથે વહીવટી તંત્રની વધુ શું તૈયારી છે? કોઈ હુમલો થાય તો તેની પહોંચી વળવા માટે વાત એવી જ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા વિસ્તારમાં જોવા મળી છે. બીએસએફ દ્વારા સતત એક્શનમાં જોવા મળે છે. આર્મી દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે. કોઈ પણ હુમલો થાય તો તેને તાત્કાલિક જવાબ આપવા માટે ક્યાંક ને ક્યાંક જે ભારતીય આર્મી છે એ તૈયાર છે. સાથે સાથે લોકોમાં પણ એટલો જુસ્સો જોવા મળી રહ્યો છે અને બનાસકાંઠા પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવ છે. તમામ ક્યાંક ને ક્યાંક લોકો એક્શનમાં જોવા મળે છે. સાથે લોકોમાં જબરદસ્ત જાગૃતિ છે. આ લોકો પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનને એની ભાષામાં પણ જવાબ આપવામાં આવે. એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે કે નડા બેટમાં ક્યાંક ને ક્યાંક ભારતીય આર્મી દ્વારા પૂરતી તૈયારી છે. જો કોઈ પણ પ્રકારની હિલચાલ થશે તો એને એક રીતે જવાબ આપવામાં આવશે. જી બિલકુલ, રાત વીતી ચૂકી છે, પરંતુ હજુ જોખમ યથાવત છે, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અહીંયા જે સરહદી વિસ્તાર છે, સરહદી વિસ્તારમાં અગાઉ પણ અનેકવાર હુમલા થઈ ચુક્યા છે. 1971 યુદ્ધમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભોગવાનો વારો આવ્યો હતો. અહીંથી જ પણ પાકિસ્તાનને જડબાતોડ ભારતીય આર્મી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ સિસ્ટમથી ક્યાંક ને ક્યાંક નવી ટેકનોલોજી યોગ્ય રીતે એમને જવાબ આપવામાં છે. રાત વીતી ગઈ છે, પણ આ તો હજી માંથી શરૂઆત થઈ છે. ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ભારતીય આર્મી દ્વારા ક્યાંક ને ક્યાંક યોગ્ય રીતે એને જે જુએ છે એના કરતા પણ ધાર્યો હશે, એના કરતા પણ વિશેષ રીતે જવાબ આપશે ને જેને પાકિસ્તાનને પણ મોટું નુકસાન કરવાનો વારો આવશે. કારણ કે ભારતીય આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે ને અહીંનું જે સૈન્ય ક્યાંક આધુનિક ટેકનોલોજી સાથે એ જબરદસ્ત રીતે તૈયાર જોવા મળ્યું છે. કારણ કે રાજસ્થાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે 30 જેટલા જે ડ્રોન છોડવામાં આવ્યા એને ભારતીય આર્મી દ્વારા બંનેને પાકિસ્તાન સરહદ લાગી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ભારતીય આર્મી હોય કે બનાસકાંઠા કોઈ પણ વહીવટી તંત્ર હોય ક્યાંક ને ક્યાંક નજર રાખીને જોવા મળી રહ્યું છે. ને સાથે લોકોમાં પણ જાગૃતિ, લોકો પણ માંગ કરી રહ્યા છે કે ભારતને જે પૂરેપૂરી તૈયારી સાથે પાકિસ્તાનને જવાબ આપવાનો છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ અમલ કરવામાં આવ્યો છે. તો દિલ્હી રક્ષા મંત્રી રાજનાથસિંહની મહત્વની બેઠક યોજાઈ. સીડીએસ અનિલ ચૌહાણ સાથે રક્ષા મંત્રી બેઠક કરશે. તો સંવાદદાતા તો આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તો મહત્વની બેઠક યોજવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. દિલ્હી રક્ષામંત્રી રાજનાથસિંહની મહત્વની બેઠક. સીડીએસ અનિલ ચૌહાણ સાથે રક્ષામંત્રી બેઠક કરશે. તો દેશની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરશે. તો સમીક્ષા બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખો પણ હાજર રહેશે. તો આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અત્યાર સુધી જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેનો સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે. તો સીડીએસ અનિલ ચૌહાણ સાથે રક્ષા મંત્રી બેઠક કરશે. તો દેશની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે. આ બેઠક મહત્વની રહેશે. તો પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો. પાકિસ્તાન ચારે તરફથી ભીષમાં આવ્યું છે. લાહોર સહિત અનેક શહેર પર મિસાઇલો છોડી દેવામાં આવી છે. લોકોની સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે રાબિયા, પાકિસ્તાન પર ચોતરફથી ભારત તરફથી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન હવે ભીષમાં આવ્યું છે, શું કહેશો?
ખાસ કરીને જે વાત કરીએ તો અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ જે ઉદ્ભવેલી છે એની અંદર સુરત શહેર જે છે પહેલી કેટેગરીમાં આવે છે. વ્યવહારિક છે કે સુરતના જે પ્રશાસન છે એમને એલર્ટ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે કહી શકાય છે કે સુરત ખાતે એરપોર્ટ છે, સ્ટેશન છે, આ તમામને અત્યારે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને CISF સાથે જે છે પહેલેથી જ એમને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે. સુરત ખાતેની જે અત્યારે બેઠકોનો દોર શરૂ થશે એ બેઠકોને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર કહી શકાય છે એ તૈયાર જોવા મળી રહ્યું છે. વ્યવહારિક છે કે જે બેઠક યોજવાની છે એ પહેલા જ વોર રૂમની શરૂઆત કરી દેવામાં આવી છે. સુરતના જે કલેક્ટર છે, આ કલેક્ટર ખાતે જે નાગરિક સુવિધા કેન્દ્ર છે, આ નાગરિક સુવિધા કેન્દ્રના પહેલા માળે જે છે આ રીતે જે બેઠક છે એ યોજવામાં આવશે ને એટલું જ નહીં, આ બેઠકની સાથે જે છે ત્યાં એક વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર રૂમ જે છે એ વોર રૂમની સાથે 3 જેટલા એમને જોડવામાં આવશે અને ખાસ કરીને જે કેન્દ્ર સરકાર સાથે સીધો સંપર્ક જે કરી શકે તો યુદ્ધને પગલે જમ્મુ અને કાશ્મીરમાં બ્લેકઆઉટ. જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યું છે. અખનૂર, સાંબા, શ્રીનગર, અનંતનાગમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યું છે. તો સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફરીથી લાઈવ જોડાઈ ગયા છે. જે રાબિયા, પાકિસ્તાન પર એક પછી એક જે હુમલા કરવામાં આવ્યા તેના કારણે પાકિસ્તાન અત્યારે ભીસમાં આવ્યું છે અને હવે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં હવે તાકાત નથી રહી કે ભારતની સૈન્યનો સામનો કરી શકે. શું કહેશો? વ્યવહારિક છે કે અત્યારે ભારતની સેનાનો સામનો ના કરી શકાય. ભારતની સેના સાથે જ ભારતના એક નાગરિકની અંદર અત્યારે જે જુસ્સો, જે રોષ જોવા મળી રહ્યો છે એ રોષ જે છે દિવસે ને દિવસે બહાર આવી રહ્યો છે. પરંતુ સુરક્ષા વ્યવસ્થાની એટલે કે જો આપણે સિક્યોરિટીની વાત કરીએ તો એ સિક્યોરિટી માટે પ્રશાસન એલર્ટ મોડ પર મુકાઈ ગયું છે અને તમામ સુરક્ષા વ્યવસ્થાને અત્યારે ચોક્કસપણે જોવામાં આવી રહી છે. ખાસ કરીને એરપોર્ટની વાત કરીએ, હવાઈ અડ્ડાની એટલે કે એરપોર્ટની ઉપર CISF જવાનો જે છે તેમને એલર્ટ મોડ પર મૂકી દેવામાં જે સુરત સ્ટેશન છે, સુરત સ્ટેશન પર પોલીસને જે છે તે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે. કોઈ પણ આવતા જતા જે મુસાફર હોય છે મુસાફરોનું ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લાગતા તેને સાઈડ પર લઈ જઈને અફરાતફરી ના મચે, અન્ય મુસાફરો ના ગભરાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેની તપાસ કરવામાં આવી છે. મરીન જેને કહી શકાય, મરીન પોલીસ જે ખાસ કરીને હજીરા પોર્ટ સુરત ખાતે જે આવેલો છે આ પોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને સાથે જ જે પોર્ટની ઉપર જે મરીન પોલીસ છે આ મરીન પોલીસ દ્વારા જે છે એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. મરીન પોલીસના દરેક જવાનને જે છે સ્ટેન્ડ બાય રાખવા માટે ફરજિયાત કહેવામાં આવે છે. એટલું જ નહીં, આખી સુરત પોલીસ અત્યારે તો એલર્ટ મોડ પર મુકાઈ ગઈ છે. પરંતુ જે સુરતનું હજીરા પોર્ટ છે ત્યાં ONGC આવ્યું છે. ખાસ કરીને જે 5-6 મહિના પહેલા CM દ્વારા જે MNS જે નવી કંપની છે એને પણ જે નામ જાહેર કરવામાં આવ્યું તે MNS ની ઉપર પણ અત્યારે એલર્ટ મોડ મૂકવામાં આવ્યું છે. ONGC કહો કે પછી ક્રિપ્કો કહો, આ તમામને અત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને સિક્યોરિટીના પગલા ત્યાં લેવામાં આવી રહ્યા છે. વ્યવહારિક છે કે સુરત શહેર એક મોટો ભાગ ભજવે છે અને એમાં પણ આજે યુદ્ધો થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી જે યુદ્ધની પરિસ્થિતિ છે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને સુરત પહેલી કેટેગરીમાં આવે છે. જેથી સુરત ખાતે વોર રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો વોર રૂમની આપણે માહિતી આપું તો જે સુરત શહેરમાં વોર રૂમની શરૂઆત થઈ છે એ નાગરિક સુવિધા જે કેન્દ્ર છે ત્યાં થઈ છે અને આજે ત્યાં બેઠકોનો જે દોડ છે એ પણ શરૂ થઈ જશે. વ્યવહારિક છે કે સુરત શહેર સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને અત્યંત જે ભૂમિદળ, હવાઈ દળ અને સીધો સંપર્ક જે છે કેન્દ્રીય સરકાર દ્વારા કરી શકાય તેના માટે અઠવા લાઇન્સ ખાતે આ રીતના વોર રૂમ શરૂ કરવામાં આવશે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. તો પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો, લાહોર સહિત અનેક શહેર પર મિસાઇલો છોડી